બહુચરાજીમાં ખળભળાટ, એપીએમસી ડાયરેક્ટર હિરેન પટેલ સાયબર ફ્રોડ કેસમાં ઝડપાયો. મહેસાણા જિલ્લામાં રાજકીય અને સહકારી ક્ષેત્રમાં મોટો ચકચાર મચાવનાર સમાચાર સામે આવ્યા છે. બહુચરાજી એપીએમસીના ડાયરેક્ટર હિરેન પટેલને સાયબર ફ્રોડ કેસમાં સુરત પોલીસે ઝડપ્યો છે. માહિતી મુજબ આશરે 13 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં સંડોવણીના આરોપી સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાંથી 3 મહિનાથી ફરાર રહેલા આરોપીને પકડી પાડ્યા બાદ સુરત પોલીસે તેને આગળની કાર્યવાહી માટે બહુચરાજી પોલીસને સોંપ્યો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી 10 જેટલા રાજ્યોમાં વોન્ટેડ હોવાની માહિતી છે અને 21થી વધુ લોકોને છેતરપિંડીનો ભોગ બનાવવાનો આરોપ છે. પત્નીના નામે બેંક ખાતું ખોલાવી તેમાં રકમ ટ્રાન્સફર કર્યાની પણ ચર્ચા છે. અગાઉ પણ દંપતી વિરુદ્ધ 19,91,000 રૂપિયાના સાયબર ફ્રોડ મામલે ગુનો નોંધાયેલો છે. જવાબદાર હોદ્દા પર રહેલ વ્યક્તિ સામે આ પ્રકારના આર્થિક ગુનાખોરીના આરોપો સામે આવતા સહકારી ક્ષેત્રમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા કવાયત શરૂ કરવામાં આવી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.